સ્વચ્છતા રહેવાનું છે. બધા બાળકો પોતાના ક્લાસમાં ચલાવી. નમસ્તે બાળકો. નમસ્તે. તમે આજ સવારે સૂચના આપી સરે દીદી? હા. ચાલો હવે ભણીએ. આ લેસન કરીને જાજો અને એના પાણી અને ગંદા પાણી ને માટીમાં રમજો નહીં. ઓકે સાહેબ. અમે નહીં જાણીએ. બોલે. રીધમ અંદર જા. ના, હું નહીં આવું. ક્યાં સાહેબે કહ્યું છે? હનુમાન સાહેબે ના પાડી ને. હા? તો પછી તું કાંઈ રમ્યો? અરે કાઈ ના આવું. જોયા વગર ખાવું તો? અરે હું કાઈ ના આવું. તું બીમાર પડીશ. કાઈ ના થાય. જેમ હાથ ધોયા હતા તેમને નાસ્તો કરી લીધો. ના, હાથ નતા ધોયા. તો તને બીમારી થશે. અરે પણ એવું કાઈ ના હોય. હોય એ કાઈ નહીં થાય. અને એમ ના કરવું જોઈએ. ખાલી ખોલી ચિંતા. એવું કાઈ નહીં. ચલો આપણે ક્લાસમાં જઈએ. રીધમ તારે શું થયું? તને માથું બહુ દુખે છે. બરાબર નથી. ના, બહુ માથું દુખે છે. હમણાં સાહેબને બોલાવો. રીધમ તને શું થયું? સાહેબ, મને બહુ માથું દુખે છે. થોડીક વાર બેસ, હમણાં જ રજા પડશે. રીધમ સાચવીને જાજે. મેં તારા પપ્પાને ફોન કરી દીધો છે. ભલે. રીધમ તારે શું થયું? મને બહુ માથું દુખે છે. ડોક્ટર સાહેબ, જલ્દીમાં ઘરે આવો. ભલે 10-15 મિનિટમાં ઓ અરે આને તો નવી બીમારી થઈ છે. કઈ થઈ છે? ચાંદીપુરા. અરે બાપરે.
ભલે હું તમને એક દવા લખી આલું. એને સવાર સાંજ પીવડાવજો. હો. અને આને 10 દિવસ સુધી ઘરમાં રાખજો. થેન્ક યુ. વેલકમ. બેટા બેટા તને ચાંદીપુરા રોગ થયો હતો. મેં તને ના પાડી હતી ને ગંદા પાણીમાં ને માટીમાં ન રમવાની. હા પપ્પા. આ તે હવે તું દવા ખાઈ લે. મેં તને ના પાડી હતી ને ગંદા પાણીમાં ને રમવાની. હા. મેં તને ના પાડી હતી ને ધૂળ ને માટીમાં રમવાની. હા પપ્પા. કામ રમ્યો. હવે રમીશ? હવે રમીશ? ના. હવે તું બીમાર થઈ ગયો. હવે રમીશ? ના પપ્પા, મને હવે ખબર પડી ગઈ છે. હવે તું ગંદા પાણીમાં રમીશ? ના પપ્પા, હવેથી હું ગંદા પાણીમાં અને માટીમાં નહીં રમું. મને ખબર પડી ગઈ છે. હવે હું મારા દોસ્તારોને પણ કહી દઈશ કે તમે પણ માટીમાં રમતા નહીં તો તમને પણ મારા ઘેર આવવા છે. હો. સારું બેટા, આ તો આરામ કર. એટલે આપણે ચોમાસાની ઋતુમાં આપણે માટી અને ગંદા પાણીમાં રમવું ના જોઈએ. ચાંદીપુરા રોગ થઈ જાય.